થાય છે। આ દરેકે દરેક વિભાગ વચ્ચે આંતરિક સંકલન હોવું જરૂરી છે। અને એ ઉપરાંત સૌથી અગત્યનું છે માલ સામાનનો અંકુશ। જ્યારે ઉત્પાદન તમે કરો છો મિત્રો, ત્યારે તમારો નફો તમારા માલ સામાનની બેદરકારી ભરેલા વપરાશ પાછળ ન જ જવો જોઈએ। અને એના માટે જ ગ્રાહકને એની જરૂરિયાતના સંદર્ભમાં એનો દૃષ્ટિગુણ વધે, એ સંદર્ભમાં એ ખરેખર વપરાશને અંતે સંતોષ ગુણવત્તાના સંદર્ભમાં પ્રાપ્ત કરી શકે એવું ઉત્પાદન કરવા માટેનું જે આખું ચક્ર છે એને આપણે કહીએ છીએ ઉત્પાદન સંચાલન। હવે ઉત્પાદન સંચાલનની આપણે વ્યાખ્યા જોઈએ। ઉત્પાદન સંચાલન એ અસરકારક આયોજન અને નિયમનની એવી પ્રક્રિયા છે જે એકમના એવા કાર્યો માટે જવાબદાર બને છે કે જ્યાં કાચા માલને તૈયાર માલમાં રૂપાંતર કરવાની વાસ્તવિક ક્રિયા છે, જેની આપણે પહેલાં પણ ચર્ચા કરેલી છે। બીજી એક વ્યાખ્યા પણ જોઈએ જે શ્રી ચેઝ અને જેકબ નામના ઉત્પાદન સંચાલકે આપેલી છે। ઉત્પાદન સંચાલનનું મુખ્ય કાર્ય ઉત્પાદન વ્યવસ્થાની રચના, ક્રિયા અને સતત સુધારા સાથે સંકળાયેલું છે કે જે પેઢીની પ્રાથમિક વસ્તુઓ અને સેવાઓનું સર્જન કરે છે। મિત્રો, આમાં 3 શબ્દો ફરીથી આપણે સમજી લઈએ: રચના, ક્રિયા અને સતત સુધારા। કાચા માલનું રૂપાંતર તમે તૈયાર માલમાં કરો છો, એટલે કે તમે કોઈ એક મૂળભૂત સ્ત્રોતને પરિણામમાં આપેલું છે, જેને આપણે ઉત્પાદન કહીએ છીએ, એ રચના થઈ। ક્રિયા એટલે કાચા માલને તૈયાર માલ સુધી કે ગ્રાહકલક્ષી વપરાશ યોગ્ય બનાવવા માટે જે જુદા જુદા પ્રકારના એના ઉપર ઓપરેશન કરવામાં આવે છે, ક્રિયાઓ કરવામાં આવે છે, એને આપણે ક્રિયા કીધું। અને સૌથી અગત્યનું છે સુધારા। આપણે મિત્રો જાણીએ છીએ કે આજની જનરેશનને, મને કે તમને, કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધનો બહુ લાંબા સમય સુધી ગમતા નથી। એનું શું કારણ છે આપણે પણ જાણીએ છીએ કે જ્યારે કોઈ ચોક્કસ ઉત્પાદિત થયેલી વસ્તુ કે પેદાશ બજારમાં આવે છે, ત્યારે ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં એ વસ્તુ ગ્રાહક સુધી પહોંચે એ પહેલાં એમાં નવા આધુનિક કોઈક ને કોઈક ફેરફારો થઈ જાય છે, જે ગ્રાહકની અપેક્ષા છે, જે ગ્રાહકની જરૂરિયાત છે, જેમાંથી ગ્રાહકને વધારે દૃષ્ટિગુણ મળે છે। અને જેને જો સુધારાની પ્રક્રિયાનો ભાગ ન સમજવામાં આવે તો કંપનીઓ હરીફાઈના વાતાવરણમાં ટકી શકતી નથી। તો ઉત્પાદનમાં સુધારો અને સતત સુધારો એ ઉત્પાદનનું અસ્તિત્વ કે આયુષ્ય ટકાવી રાખવા માટેનું એક બહુ અગત્યનું પરિબળ ગણી શકાય। આપણે જાણીએ છીએ કે મોબાઈલનું કોઈ એક વર્ઝન આપણા સુધી પહોંચે, કંપનીએ જ્યારે મેન્યુફેક્ચરિંગ કરેલું છે એ મૂળ સાધન આપણા સુધી પહોંચે ત્યાં સુધીમાં તો કંપનીએ પાછું નવું કોઈ વર્ઝન ડેવલપ કરેલું હોય છે। હવે આટલા ટૂંકા ગાળામાં જો કંપની પોતાના ઉત્પાદનમાં સુધારો કરતા હોય તો આનો અર્થ એવો થયો કે કંપનીના ઉત્પાદકો ગ્રાહકોના વપરાશ અંગે પણ પરિચિત છે, ગ્રાહકોની જરૂરિયાતથી પણ પરિચિત છે, અને ગ્રાહકોને વપરાશમાંથી મળતો દૃષ્ટિગુણ કેમ વધારવો એનું એ લોકો સતત ચિંતન, મનન અને આયોજન કરતા હોય છે। બરોબર છે સાહેબ? એટલા માટે આપણે આને સતત પ્રક્રિયા કહીએ છીએ। હવે આપણે જોઈએ કે જુદા જુદા વર્ગ માટે ઉત્પાદન કયા સંદર્ભમાં મહત્વ ધરાવે છે। 4 વર્ગને આપણે અલગ રીતે વિભાજિત કરેલા છે। સૌથી પ્રથમ ગ્રાહકો, ત્યારબાદ ઉત્પાદન સંચાલક, નાણાકીય સંચાલક અને કર્મચારી સંચાલક। ગ્રાહકો માટે સૌથી અગત્યનો દ્રષ્ટિકોણ તો કે વપરાશ। ઉત્પાદક સંચાલકની દ્રષ્ટિએ ઉત્પાદન શું મહત્વ ધરાવે છે તો કે ગુણવત્તા। નાણાકીય સંચાલક જે છે એ મહત્વ કોને આપશે તો કે પડતરને, અને કર્મચારી સંચાલક મહત્વ આપશે કૌશલ્યને। આપણે જાણીએ છીએ આપણે ગ્રાહક છીએ તો આપણા માટે વપરાશની સુવિધા અગત્યની છે। નાણાકીય સંચાલક હશે તો એ માત્ર પ્રોડક્શનની કોસ્ટને મહત્વ આપશે, હાઉ ટુ રિડ્યુસ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન ફોર ધ પર્ટિક્યુલર પ્રોડક્ટ ઓર ફોર ધ સર્વિસીસ, કે કોઈ એક ચોક્કસ ઉત્પાદન કે સેવાની કુલ પડતર કેમ નીચી લાવવી, કેમ એને આગળ વધતી અટકાવી, એને ધ્યાનમાં રાખશે। એટલે એના માટે ઉત્પાદન એ પડતર સંબંધિત ખ્યાલ ધરાવે છે। કર્મચારી સંચાલક હોય તો કર્મચારી સંચાલક પડતરને કેન્દ્રિત નહીં કરે, એ ગ્રાહકની વપરાશની જરૂરિયાતે પણ કેન્દ્રિત નહીં કરે। કર્મચારી સંચાલક કેન્દ્ર સ્થાને રાખશે પોતાના કામદારોની ઉત્પાદન પ્રત્યેની આવડત, એના ઉત્પાદન પ્રત્યેના વિશિષ્ટ ગુણો કે જેને આપણે લાયકાત કે કૌશલ્ય પણ કહી શકીએ, કે એનો દરેકે દરેક કર્મચારી, દરેકે દરેક ઉત્પાદન કરતો કામદાર આ ચીજ વસ્તુઓ પાછળ પોતાની શ્રેષ્ઠ આવડતનો ઉપયોગ કરી અને ઉત્પાદન જે છે એ ગ્રાહક અને બજારલક્ષી બનાવે એવો એમનો પ્રયત્ન હશે।
તો સમાજના જુદા જુદા વર્ગનો અને કંપનીના પણ જુદા જુદા વર્ગનો ઉત્પાદન અંગેનો ખ્યાલ અલગ અલગ દ્રષ્ટિકોણ ધરાવે છે. હવે હું ડૉક્ટર મનોજભાઈ દવેને વિનંતી કરીશ કે ઉત્પાદન સંચાલનનો સમગ્ર ખ્યાલ જુદા જુદા ક્ષેત્રોના સંદર્ભમાં એક સરસ મજાના ચાર્ટ દ્વારા આપણને સમજાવશે. મનોજભાઈ. કમલેશભાઈ, તમે જે વાત કરી એ ઉત્પાદન અને ઉત્પાદન સંચાલન, તો સામાન્ય જે ઉત્પાદન સંચાલન અંગેની વ્યવસ્થા છે એને આધુનિક સંચાલનમાં પ્રોડક્શન મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રોડક્શન મેનેજમેન્ટ સિસ્ટમ PMS એ જુદા જુદા પ્રકારની સમગ્ર સંચાલન પ્રવૃત્તિ સાથે જોડાયેલા સંચાલનના જુદા જુદા સંચાલકી કાર્યોને વ્યક્ત કરે, એની સાથે સંકલન સાધે, એ પ્રકારે PMS સિસ્ટમ, પ્રોડક્શન મેનેજમેન્ટ સિસ્ટમ એ ટોટલ પ્રોડક્શન મેનેજમેન્ટનું હાર્ટ ગણાય છે, એ હૃદય ગણાય છે. હૃદયને ધબકતું રાખવા માટે જે રીતે રુધિરાભિસરણ તંત્ર, ચેતાતંત્ર શરીરમાં કાર્ય કરે છે, એવી જ રીતે આ PMS સિસ્ટમ ત્યારે જ જીવંત રહી શકે, વ્યવસ્થિત એનું કામ કરી શકે અને નિર્ધારિત હેતુ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે, એ માટે એમને કેટલાક અન્ય સંચાલકીય કાર્યો સાથે હંમેશા જોડાયેલું રાખવું જરૂરી બને છે. એવા કેટલાક કાર્યોની યાદી અત્રે ચાર્ટમાં ઉપસ્થિત છે. તમે જોઈ શકો છો મિત્રો કે એક કાર્ય છે ફાઇનાન્સ. નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન એ બે વચ્ચેનો અનુબંધ ઉત્પાદન કરવા માટેની મૂળભૂત વ્યવસ્થાથી શરૂ કરી અને તૈયાર માલમાં એનું રૂપાંતર થાય, એ વેચાણ માટે પ્રાપ્ય બને ત્યાં સુધીના જુદા જુદા પ્રકારના ખર્ચ એને કેવી રીતે પહોંચી વળવું, તો એના માટેનું એક આયોજન એ નાણાકીય સંચાલન સાથેનો ઉત્પાદન સંચાલનનો અનુબંધ કહી શકાય. ઉત્પાદન સંચાલકે નાણાકીય સંચાલક સાથે એ સંદર્ભમાં પરામર્શ અને પરિસ્થિતિ અંગેની ચર્ચા વિચારણા કરવી આવશ્યક બને કે ઉત્પાદન અંગેની મૂડી પ્રાપ્તિ, ઉત્પાદન અંગે મૂડી વ્યવસ્થા, ટૂંકમાં ઉત્પાદન માટે નાણાંના સ્ત્રોત કયા કયા છે, ક્યાંથી ઉપલબ્ધ છે, ઓછામાં ઓછી પડતરે નાણાંના સ્ત્રોત કેવી રીતે પ્રાપ્ય છે, જુદા જુદા પ્રકારની નાણાકીય સંચાલનની કામગીરી સાથે મૂડીરોકાણ અંગેના નિર્ણયો વ્યવસ્થિત અને કાર્યક્ષમ થયા બાદ જ ઉત્પાદન પ્રવૃત્તિ શરૂ થાય એ ઇચ્છનીય ગણાય. એવી જ રીતે ઉત્પાદન પ્રવૃત્તિ જ્યારે ચાલુ હોય ત્યારે કાર્યશીલ મૂડીને પણ ઉત્પાદનની પ્રવૃત્તિ સાથે સંબંધથી જોડવામાં આવવી જોઈએ, જેનાથી કાર્યશીલ મૂડીની ખેંચ ન રહે, ઉત્પાદન નિર્ધારિત માર્ગે થાય, નિર્ધારિત સમયે થાય અને નિર્ધારિત રીતે એ ક્રમશઃ આગળ વધતું રહે. રોકડના અભાવે, ખર્ચ ચૂકવણીના અભાવે કે નાણાંના અભાવે ઉત્પાદન પ્રવૃત્તિ અટકી જાય કે એમાં વિક્ષેપ પડે તો એ ઉત્પાદન સંચાલનની નાણાં સંચાલન સાથેની કોઈ ચોક્કસ સંકલનની સ્થિતિ નથી, એમ આપણે કહેશું. આવી જ એક બીજી જે ઉત્પાદન સંચાલન સાથે જોડાયેલી વ્યવસ્થા છે એ તમે જોઈ શકશો ચાર્ટના નીચેના ભાગમાં એ પરચેઝ એવું લખેલું છે, ખરીદ અંગેની વ્યવસ્થા. અહીંયા અર્થઘટન છે ઉત્પાદન માટે જરૂરી એવો પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રકારનો કાચો માલ કે જે વસ્તુને એની
રૂપરેખા મુજબના માળખામાં ઢાળી શકે એ પ્રકારનો આવશ્યક તેવો દરેક પ્રકારનો માલસામાન ક્યાંથી ખરીદવો, કેવી રીતે ખરીદવો, ક્યારે ખરીદવો, કેટલો ખરીદવો, કઈ પદ્ધતિએ ખરીદવો, એની ખરીદ વ્યવસ્થા માટેનું એક આખું તંત્ર એટલે ખરીદ વિભાગ. સંચાલનના ઉત્પાદન કાર્યોમાં ખરીદ વિભાગનું મહત્ત્વ ઉત્પાદન પ્રવૃત્તિને ધબકતી રાખવામાં, ઉત્પાદન પ્રવૃત્તિને સતત રાખવામાં મહત્ત્વનો ફાળો આપે છે. તો એ દૃષ્ટિએ ખરીદ અને ખરીદીનું સંચાલન, પરચેઝ મેનેજમેન્ટ, એ બે તત્વો ઉત્પાદન સંચાલન માટે ખૂબ જ મહત્ત્વના બની રહે છે. એવી જ બાબત છે જુદા જુદા પ્રકારની, જે તમે ચાર્ટમાં જોઈ શકો છો. ઇન્વેન્ટરી શબ્દ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ વિશે કમલેશભાઈએ ઇન્વેન્ટરી શબ્દની જે ઓળખ આપવાનો પ્રયાસ કર્યો, એને અને પરચેઝને જો આપણે જોઈએ તો બહુ પાતળી ભેદરેખા જોવા મળે છે. ઇન્વેન્ટરીમાં બાહ્ય પક્ષકારો પાસેથી ખરીદેલા કાચા માલ ઉપર પ્રક્રિયા શરૂ કરવાની હોય છે. એવી શરૂ થયેલી પ્રક્રિયામાં કેટલોક માલ અર્ધ તૈયાર હોય છે, કેટલોક માલ ચાલુ કામ ખાતે હોય છે, કેટલોક તૈયાર માલ ખાતે હોય છે. તો આ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એ પણ પ્રોડક્શન મેનેજમેન્ટનો એક જીવંત મુદ્દો બને છે કે જો સારામાં સારું ઇન્વેન્ટરી મેનેજમેન્ટ હોય તો પ્રોડક્શન મેનેજમેન્ટ એના નિર્ધારિત માર્ગે વ્યવસ્થિત રીતે જુદા જુદા પ્રકારની પ્રોડક્ટ છે એને ક્રમબદ્ધ, સમયસર, માંગ મુજબ જ્યારે જોઈએ ત્યારે એ રજૂ કરી શકે. તો એ પ્રકારની અહીંયા ઇન્વેન્ટરી મેનેજમેન્ટની પણ આવશ્યકતા છે. ઇન્વેન્ટરી મેનેજમેન્ટની અંદર જુદા જુદા પ્રકારના જે માલસામગ્રી સંચાલનના મુદ્દાઓ છે, જેમ કે માલસામગ્રી સંચાલનની સપાટીઓ, માલસામાનનો આર્થિક વર્દી જથ્થો, વેડ એનાલિસિસ, જેને આપણે અહીંયા વાઇટલ, ઇસેન્શિયલ, ડિઝાયરેબલ વસ્તુઓ કહીએ છીએ. એ વસ્તુઓ તાત્કાલિક પ્રાપ્ત થઈ શકે, ઇસેન્શિયલ હોય એ વસ્તુઓ સમયસર ઉપલબ્ધ બની શકે, એની ખેંચ કે છે કે કેમ, આ બધી બાબતોનો વિચાર ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં એ દૃષ્ટિકોણથી થાય છે. એવી જ રીતે જીટ અભિગમ છે, કાનબાન અભિગમ છે, આ બધા ઇન્વેન્ટરી મેનેજમેન્ટના નવા વિકસેલા ખ્યાલો છે. તમે એફએમસીજી શબ્દ તો સાંભળ્યો છે. એફએમસીજી શબ્દ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સાથે પ્રોડક્શન મેનેજમેન્ટને જીવંત રાખે છે. અમુક ચીજ વસ્તુ એવી છે કે જે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ તરીકે છે, એફએમસીજી. તો એવી ચીજ વસ્તુઓનું ઉત્પાદન એની શૃંખલા મુજબ નિર્ધારિત રીતે તો થવું જ જોઈએ, પણ એનું સાથે વેચાણ, એનો નિકાલ એ પણ એટલો જ મહત્ત્વનો છે. આ અંગેના કેટલાક કાયદાઓ પણ જોવા મળે છે. તો ઇન્વેન્ટરી મેનેજમેન્ટને એ અનુસંધાને એફએમસીજી પ્રોડક્ટ સાથે પણ મૂલવી શકાય. એવી જ રીતે જે સેલ્સ વિભાગ છે, તમે ચાર્ટમાં જોઈ શકો છો, સેલ્સ અંગેની જે કામગીરી છે. હવે સેલ્સને આપણે બે દૃષ્ટિકોણથી અહીંયા સમજવાનો પ્રયાસ કરશું. એક, સેલ્સને પ્રમોટ કરવા માટેના જે પ્રયાસો થાય છે એ માર્કેટિંગ શબ્દથી વધુ ઝડપથી લોકમાનસમાં જાણીતા છે. ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય, એનું સેલ કરવા માટેના પ્રયાસો થાય, એ સમય દરમિયાન જે બે ઘટનાઓ બને છે, એ બે ઘટનાઓ, એક માર્કેટ અને બીજો ગ્રાહક, આ બંનેને જોડતી જે કડી છે એ સેલ્સ મેનેજમેન્ટ છે. ચીજ વસ્તુઓનું ઉત્પાદન થયા પછી અંતિમ વપરાશકાર સુધી પહોંચે એ પ્રકારની જે એરેન્જમેન્ટ છે, વ્યવસ્થા છે, એ પ્રોડક્શન મેનેજમેન્ટનો એક મહત્ત્વનો મુદ્દો ગણાય છે. ભલે એની અંદર પ્રોડક્શન પ્રોસેસની કોઈ ચર્ચા નથી, પણ એને પ્રોડક્શન મેનેજમેન્ટ સાથે એ અર્થમાં સંબંધ છે કે જે પ્રોડક્ટ લાઈફ સાયકલ છે એ કેટલી ચાલે એમ છે. પ્રોડક્ટ અંગેના જે જુદા જુદા આધારણો છે, પ્રોડક્ટ ડિમાન્ડ છે, તો પ્રોડક્ટ ડિમાન્ડ અને પ્રોડક્ટનો પુરવઠો એટલે એની સપ્લાય, એ બે વચ્ચેનો સંબંધ
વ્યવસ્થિત રાખવા માટે સેલ્સ મેનેજમેન્ટ અને માર્કેટિંગ મેનેજમેન્ટ એ સંકલનની દ્રષ્ટિએ પ્રોડક્શન મેનેજમેન્ટ સાથે સતત જોડાયેલું રહે એ ઈચ્છનીય ગણાય. એવી જ રીતે તમે ચાર્ટમાં જોઈ શકો છો CRM, કસ્ટમર રિલેશન મેનેજમેન્ટ, નવા કેટલાક ખ્યાલો સેલ્સ અને માર્કેટની દૃષ્ટિએ ઉપજ્યા. ગ્રાહક સંતોષ, ગ્રાહક સુવિધા, ગ્રાહકને ઉચ્ચતમ ગુણવત્તાવાળો માલ કે ઉત્પાદન આપવું, ગ્રાહકની જરૂરિયાતો જાણવી, ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંબંધ અને અનુબંધ કેળવવો અને એને ઉત્પાદન પ્રોસેસમાં પરોક્ષ રીતે સામેલ કરવો એ CRM આજની ઉત્પાદન અને સેવાકીય વ્યવસ્થામાં એક મહત્ત્વનો સંચાલકી ખ્યાલ બનેલો છે. જુદા જુદા આ બધા જે કોષ્ટકમાં ચાર્ટમાં જોઈ શકો છો તમે, એમાં સૌથી છેલ્લે પ્રોડક્શન શબ્દ લખેલો છે. જેના માટે આ બધી પ્રોસેસ થાય છે, જેના આધારે આ પ્રોસેસ થાય છે, એ પ્રોડક્શન મેનેજમેન્ટ સાહેબે જે વાત કરી, દવે સાહેબે, ઓપરેશન મેનેજમેન્ટ અને પ્રોડક્શન મેનેજમેન્ટ એ બે વચ્ચે જુદા જુદા 2 થી 3 તફાવતના મુદ્દા આપણે ઉપસ્થિત કરી શકીએ છીએ. પ્રોડક્શન મેનેજમેન્ટ એ ફિઝિકલ ચીજવસ્તુઓ માટેનો, એટલે કે ભૌતિક ચીજવસ્તુઓના ઉત્પાદન માટેનો એક ખ્યાલ છે. ઓપરેશન મેનેજમેન્ટ એ ફિઝિકલ ચીજવસ્તુઓની જ્યારે ઉત્પાદન પ્રક્રિયા થતી હોય ત્યારે એમાં એન્જિનિયરિંગ ટેકનોલોજી, ઓપરેશન રિસર્ચ, જુદા જુદા પ્રકારની ટેકનોલોજીમાં જુદા જુદા તબક્કે એ ટેકનોલોજીમાં સંશોધનોનો ઉપયોગ કેટલો કરવો, કેવી રીતે કરવો, કઈ ગાણિતિક પ્રક્રિયાઓ, કયા ગાણિતિક સાધનો, કયા ગાણિતિક વિશ્લેષણો ઉપયોગમાં લેવા કે જેથી પ્રોડક્શન પ્રોસેસ છે એ હળવી બને, સરળ બને, ઓછામાં ઓછા ખર્ચવાળી બને, વધુમાં વધુ શ્રેષ્ઠતમ ઉત્પાદનવાળી બને, ગુણવત્તા પણ જળવાય અને પડતર પણ ન વધે. આ બધા જે ખ્યાલો છે એને ઓપરેશન રિસર્ચ તરીકે ઓપરેશન